સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। રાજકોટથી આ સમાચાર જ્યાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો જ્યાં 4 વર્ષના બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ ફસાયું ત્યારે બાળકી રમતી હતી તે દરમિયાન નાકમાં રબર નાખી દીધું। રાજકોટથી આ બનાવ સામે આવી રહ્યો છે જ્યાં રમતા રમતા અચાનક બાળકીએ નાકમાં રબર નાખી દીધું હતું ત્યારે છેલ્લા 1.5 મહિનાથી બાળકીને નાકમાં દુખતું હતું। માતા પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય જ્યાં બેદરકારી રૂપનો આ કિસ્સો સામે આવ્યો। દવા લીધા બાદ પણ રાહત ન મળતા સીટી સ્કેન કરાવવામાં આવ્યું જ્યારે સીટી સ્કેન બાદ પણ ખ્યાલ ન આવ્યો કે નાકમાં રબર ફસાયું છે ત્યારે ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે સ્પોન્જ બહાર કાઢ્યું। ઠક્કર છે। હું રાજકોટ સ્થિત કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું। તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો નોંધાણો। જીનલ તરફદાર 4 વર્ષની ઉંમરની બાળકી છેલ્લા 1.5 મહિનાથી ડાબી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને શરદી મળતી નથી એ કમ્પ્લેન સાથે એના દર્દીના પિતા મારી પાસે લઈને આવ્યા હતા। દૂરબીન વડે જ્યારે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એના નાકમાં ડાબી બાજુ ઊંડે સુધી કંઈક રબરનું ફસાયેલું હતું અને એ જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે રબર સ્પોન્જ જે ફસાયેલું હતું 1.5 મહિનાથી એ કાઢી આપવામાં આવ્યું છે। અનેક દવાઓ કરાવી હતી એને, અનેક સીટી સ્કેનના રિપોર્ટ ને બધું કરાવ્યું હતું પરંતુ રાહત ન જણાતા અમારા પાસે જ્યારે આવ્યા અને 1.5 મહિનાથી નાકમાં ફસાયેલું રબરનું સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે। ખાસ વાલીઓ માટે તકેદારીરૂપ કિસ્સો છે કે જ્યારે બાળકોમાં અવારનવાર શરદી થતી હોય અને દવાઓ લેવા છતાં પણ શરદી ન મળતી હોય, નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવું, બ્લીડિંગ થવું, નાકમાંથી લોહી આવવું, આ બધી સમસ્યા હોય તો તાત્કાલિક નિષ્ણાત ઈએનટી સર્જનની સલાહ લેવાથી આગળ જતા ભવિષ્યમાં કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે। જો આ